તો ન્યૂઝ 18 ગુજરાતની અહેવાલની ધારદાર અસર એએમસીમાં ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ જાગ્યું તંત્ર। એએમસીની ઓફિસોમાં જ ન હતા ફાયર સેફટીના સાધનો। એક્ઝિટ માટેનો બંધ દરવાજો ખોલાયો। 2 કલાકમાં એએમસીનું તંત્ર એક્શનમાં આવ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે। ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને 2 કલાકમાં એએમસીનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ફાયર સેફટીના અભાવ હતા જે અહેવાલ બતાડ્યા બાદ તંત્ર જાગ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની જે અસર થઈ છે એએમસીની ઓફિસોમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। એક્ઝિટ માટેનો બંધ દરવાજો પણ ખોલવામાં આવ્યો જે અત્યાર સુધી બંધ હાલતમાં જ હતો। 2 કલાકની અંદર એએમસીનું તંત્ર એક્શનમાં આવ્યું। જે પ્રકારના અહેવાલ બતાવવામાં આવ્યા હતા તેની ધારદાર અસર જોવા મળી છે। ત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે દરવાજો બંધ હતો આટલા સમયથી તે હવે ખોલવામાં આવ્યો છે। આ એક્ઝિટ દરવાજો છે જે ખુલ્લો હોવો જોઈએ પરંતુ તે છેલ્લા લાંબા સમયથી બંધ હતો અને હવે તે દરવાજો ખોલવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ છે કે 2 કલાકની અંદર એએમસીનું તંત્ર છે તે એક્શનમાં આવી ગયું છે અને એક્ઝિટ માટેનો દરવાજો પણ ખોલવામાં આવ્યો। પરંતુ જોવાની વાત છે કે એએમસીના ઓફિસમાં જ ફાયર સેફટીનો અભાવ હતો। જે પ્રકારની સુવિધા હોવી જોઈએ તે સુવિધા નહોતી। જે બાદ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ બતાવ્યો જેની ધારદાર અસર માત્ર 2 કલાકની અંદર જ જોવા મળી। એએમસીમાં ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર મોડે પરંતુ જાગ્યું અને એએમસીની ઓફિસોમાં જે ફાયર સેફટીના સાધનો નહોતા એક્ઝિટ માટેનો દરવાજો બંધ હતો તે પણ ખોલવામાં આવ્યો। 2 કલાકની અંદર ત્વરિત એક્શન મોડમાં એએમસીનું તંત્ર આવી ગયું હતું। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે અહેવાલમાં બતાવવામાં આવ્યું હતું કે એક્ઝિટનો જે દરવાજો છે તે બંધ હાલતમાં હતો। કોઈ દિવસ જો આગ લાગવાની ઘટના થાય અને ત્યાંથી જવું હોય તો તે દરવાજો બંધ હોય તો લોકો શું કરે, પરંતુ આ અહેવાલ બતાવ્યા બાદ 2 કલાકની અંદર તંત્ર એક્શનમાં। ન્યૂઝ 18 એએમસીનો અહેવાલ પ્રસારિત કર્યો અને તેને લઈને તાબડતોબ તમામ કાર્યવાહી કરવામાં આવી છે। ખુદ એએમસીના જે ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આદેશ આપ્યા અને તમામ જે એક્ઝિટ ગેટ છે તે ખોલવા માટે કડક સૂચના આપે છે। તો સાથે જ જે પણ બિલ્ડિંગોની અંદર અલગ અલગ જે કહી શકાય કે વાયરને લઈને જે પ્રશ્નો હતા તેને પણ તાકીદે તેને સુધારવા માટેની પણ સૂચના આપે છે। જોઈ શકો છો ન્યૂઝ 18 લાઈવ બતાવી રહી છે કે કઈ રીતે આ તમામ જે ગેટ ખુલી રહ્યા છે કારણ કે અનેક લોકો અહીં અવરજવર કરતા હોય છે। તેના માટે આ તમામ ગેટ છે જે 3rd ફ્લોર હોય, 2nd ફ્લોર છે, 4th ફ્લોર છે, તમામ જગ્યાએ આ ગેટ છે તો ઓપન કરે છે। આપ જોઈ શકો છો કે હવે આ ફાયરના સાધનો અહીં દેખાશે એ પ્રકારની સ્થિતિ છે। આખો એક્ઝિટ જે પાછળની જે બિહાઇન્ડ જે કહી શકાય કે પાછળનો જે ભાગ છે તે આ સીડી છે, અહીંથી કદાચ તમે એક્ઝિટ પણ થઈ શકો એ પ્રકારની હવે આ વ્યવસ્થા થઈ ગઈ છે। ન્યૂઝ 18ના એક જાગૃત પત્રકાર તરીકે આપણે અહેવાલ બતાવ્યો હતો કે લોકો છે જે અહીં હરદારો આવી રહ્યા છે તેને સરળતા પડે અને ખાસ કરીને જે અધિકારીઓ રહી રહ્યા છે, અધિકારીઓ જ્યાં બેસી રહ્યા છે જે ઓફિસની અંદર, એ તમામ જે આ જે ગેટ છે, આ દરવાજાઓ છે ખોલી ગયા છે અને ખંભાતી તાળા છે હવે અહીંથી તૂટી ગયા છે, એટલે નીકળી ગયા છે ખંભાતી તાળા અને લોકો હવે સરળતાથી અવરજવર કરશે। એટલે ન્યૂઝ 18ના અહેવાલનો પડઘો પડ્યો છે, ઇમ્પેક્ટ પડી છે। ઇમ્પેક્ટના કારણે જ તમામ જે દરવાજાઓ છે તે હાલ ખોલવાના આદેશ અહીં અપાયા છે અને સાથે જ જે પણ ફાયરના સાધનો નથી તેને પૂર્તિ કરવા માટેની અહીં પણ સૂચના અપાઈ છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો જે પ્રકારથી અસર જોવા મળી અહેવાલ પહેલાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે એક્ઝિટ ગેટ હતું તે બંધ હાલતમાં હતું અને અહેવાલ દર્શાવ્યા બાદ આ જે ગેટ છે જેને એક્ઝિટ ગેટ કહેવામાં આવે છે તે ખોલવામાં આવ્યું છે। તે તો ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। એએમસીની ઓફિસોમાં જ ન હતા ફાયર સેફટીના સાધનો। મહત્વપૂર્ણ જાણકારી જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહી છે દેવાંગ દાણીએ ન્યૂઝ 18ને અભિનંદન આપ્યા છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા, સાથે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા। જે પણ ખામી હોય તેનો અમલ થશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। કોર્પોરેશને લીધી ન્યૂઝ 18ના અહેવાલની નોંધ। તો દેવાંગ દાણીએ ન્યૂઝ 18ને અભિનંદન આપ્યા। મહાનગરના બિલ્ડિંગમાં ચકાસણી કરતા જે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે તે માટે ન્યૂઝ 18ની ટીમને પણ હું અભિનંદન આપું છું। એ અહેવાલ પ્રસિદ્ધ થયો તરત જ તંત્ર દ્વારા એક્શનમાં આવીને જે પણ એક્ઝિટ ગેટ હતા એ બધા જ દ્વારો ખુલ્લા રાખવામાં આવ્યા છે। કોઈ ઘટના બને નહીં તે માટે આ એક્ઝિટ ગેટ કાયમ માટે હવે ખુલ્લા રહેશે। તદુપરાંત જે વાયર બાબતે જે ચર્ચા કરવામાં આવી એ તમામ વાયરો એનું રિપેરિંગ કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। એટલા માટે ન્યૂઝ 18 દ્વારા જે અવેરનેસ લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે માટે હું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું।
સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. अपने જગ્યા ખોટી પડી હતી. અગ્નિ સંસ્કાર માટે મૃતદેહો વેઇટિંગમાં રહ્યા હતા. એટલા કરુણ દ્રશ્યો સામે આવ્યા કે જાણે મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરીને સ્મશાન પણ રડતું હોય તેવું લાગતું હતું. જાણે આખું રાજકોટ હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રામનાથપરા સ્મશાનમાં મહિલાઓ હિબકે ચડી પોતાના વહાલ સોયાને ખોનારી માતા બહેનોને ધ્રુસકે રડતા જોઈ સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈ દરેકની આંખો ભીંજાઈ જાય તેવો માહોલ રાજકોટના રામનાથપરા સ્મશાનમાં જોવા મળ્યો. તો ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિદ્ધપુરાના મૃતદેહને પરિવારજનોને સોંપાતા પરિવાર તૂટી ગયો હતો. સુનિલભાઈ 15 દિવસ પહેલા નોકરી પર લાગ્યા હતા. પોતે અન્ય લોકોને બચાવવા અંદર રહ્યા અને પોતે મોતને ભેટ્યા હતા. તો ઉપલેટાના રહેવાસી સ્મિત વાળા નામના 23 વર્ષીય યુવાનનો મૃતદેહ સોંપાયો. મૃતદેહ ઉપલેટા લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન પરિવારજનો હિબકે ચઢ્યા. સ્મશાન ખાતે પણ રોકકળના દ્રશ્યો જોવા મળ્યા. તો ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના ડીએનએ સેમ્પલ મેચ થયા. વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો. સત્યપાલસિંહ જાડેજાની અંતિમ યાત્રા નીકળી. ભરી આંખે મોટી સંખ્યામાં લોકો જોડાયા. નાના પુત્રના અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 32 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી. હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી. હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને પણ ખખડાવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપાની ઝાટકણી કાઢી અને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. કહ્યું આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છતાં પણ કોઈને કેમ ન દેખાયું. 3 વર્ષ સ્ટ્રક્ચર બનવા છતાં કેમ પગલાં ન લેવામાં આવ્યા. વધુમાં હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે ફાયર એનઓસી નહીં હોય ત્યાં સુધી ગેમ ઝોન ચાલુ નહીં કરી શકાય. તો આ નિયમનું પાલન રાજકોટમાં કેમ નથી થયું? તપાસમાં એ પણ ખુલાસો થયો કે ગેમ ઝોનમાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. જે 2 અલગ અલગ પાર્ટી પ્લોટમાં ચાલતા હતા. આશુતોષ પાર્ટી પ્લોટ અને જીએસ પાર્ટી પ્લોટ ભેગા કરીને બનાવ્યું હતું. બંને પાર્ટી પ્લોટના માલિકો ગેમિંગ ઝોનમાં પાર્ટનર હતા. અગ્નિકાંડને લઈ મહેસૂલ અને ગૃહ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન બનાવવામાં આવશે. રાઈડ તૂટવી કે પછી આગ જેવી ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. જેમાં કલેક્ટર અને પોલીસ કમિશનર હેઠળ પરવાનગી મળશે. સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી 72 કલાકમાં જ અહેવાલ માંગવામાં આવ્યો. રાજકોટમાં આગકાંડને 3 દિવસ થઈ ગયા છતાં હજુ અનેક પરિવારોને તેના કાળજાના કટકાના મૃતદેહ મળ્યા નથી. 3 દિવસથી મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મળે તેની રાહ જોઈને બેઠા છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના ગુજરી ગયેલા સ્વજનોની જાણકારી માટે તળવળી રહ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. હવે લોકોની ધીરજ ખૂટી પડી છે. તંત્ર એટલું નિષ્ઠુર થઈ ગયું છે કે મૃતકોના પરિવારજનો સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યું છે. પરિવારજનો 3 દિવસથી પરેશાન છે. પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે. 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી. જ્યારે મોટી સંખ્યામાં પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ પણ કરી. કેટલાક લોકોએ પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ કરી. જ્યારે સમગ્ર ઘટનાના 3 દિવસ વીત્યા છતાં પોતાના સ્વજનો માટે લોકો આક્રંદ કરી રહ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે રકઝક થઈ હતી. જેમાં મૃતકના પરિજને કહ્યું હતું કે જીવ તો લઈ લીધો, હવે મૃતદેહ તો આપી દો, અમે અહીંયા. વેલકમ બેક. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. રિસોર્ટ ગેમ ઝોન સહિતમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં દસક્રોઈમાં પિરાણા ખાતે આવેલ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યું છે. પ્રેરણા ગેમ ઝોન નિયમ ભંગને લઈને બંધ કરાયું છે. ત્યારે અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં 6 તાલુકામાં કોઈ ગેમ ઝોન કે મેળાનું આયોજન ન હોવાનું એડિશનલ કલેક્ટરે જણાવ્યું હતું. હજુ પણ ગેમ ઝોન રિસોર્ટ સહિતના જે જગ્યાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેમાં ખાસ કરીને 5 બાબતો પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. જેમ કે ફાયર વ્યવસ્થા અને એનઓસી છે કે નહીં, સિવિલ કે અન્ય સ્ટ્રક્ચર યોગ્ય છે કે નહીં, જેની ચકાસણી અને મંજૂરીની વિગત મંગાઈ રહી છે. ત્યારે વીજ વાયર ફિટિંગ બરાબર છે કે નહીં, કેટલા લોકોને સમાવી શકાય તેની મંજૂરી અને તેને લગતી વિગતો મંગાવાઈ છે. ઓપોર્ચ્યુનિટી કોઈ પણ પ્રકારની ઘટના જો બને તો ત્યાં એન્ટ્રી અને એક્ઝિટની પૂરતી વ્યવસ્થા છે કે નહીં, આ 5 વસ્તુ જોવાની નક્કી કર્યું. હવે આમાંથી કોઈ પણ બાબતે જો પૂરતી વ્યવસ્થા ના હોય તો આ વ્યવસ્થા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી એ બંધ કરવાની સૂચના આપેલી. અમારા 9 તાલુકામાંથી ગઈકાલે સોમવારે જ પ્રાથમિક રિપોર્ટ આવી ગયો. 9 તાલુકામાંથી 6 તાલુકામાં આવું એક પણ ગેમ ઝોન ફનફેર કે કશું જ ચાલતું નથી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.
આવ્યા. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી FSL ઓફિસ પહોંચ્યા હતા અને ઝડપથી મૃતદેહો આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટના ગેમ ઝોનમાં 30થી વધુ લોકો ભડતું થયા બાદ સૂતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે. મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાયર સેફટી છે કે નહીં તેની તપાસ કરવાનું ભાન થયું છે. રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા. સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીને પી જતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી. સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે. આ બાજુ અમદાવાદનું તંત્ર જાગ્યું. અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી. તપાસ બાદ અમદાવાદના 3 ગેમ ઝોન સીલ કરાયા. ગોતામાં ફન ગીટો, ચાંદોડિયાની જોય એન્ડ જોય સીલ કરી દેવામાં આવી. નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરાયું. ઘોડા છૂટ્યા ત્યારે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. શહેરના કુલ 34 ગેમ ઝોનમાં ચકાસણી કરાઈ, જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન છે. 34 પૈકી 31 ગેમ ઝોન પાસે NOC ઉપલબ્ધ હતી. 3 ગેમ ઝોન પાસે NOC ન હોવાનું સામે આવ્યું. રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું. શહેરમાં આવેલ શિવ મોલમાં ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું. બારડોલીના બાબેન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોનમાં નિયમ મુજબ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો, તો બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા. જૂનાગઢમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી. જૂનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું. છેલ્લા કેટલાય સમયથી ફાયર NOC વગર ધમધમતું હતું ગેમ ઝોન. હાલ સૂરજ મલ્ટીપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરવામાં આવ્યું. આગકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય થયો. ફાયર વિભાગને લઈ DEOની ટીમે દરેક શાળાની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ફાયર સેફટીના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે નહીં તેની તપાસ કરાશે. એન્ટ્રી, એક્ઝિટ અને ફાયરના સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ કરશે. શાળા શરૂ થાય તે પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. શાળા શરૂ થયે મોક ડ્રીલ કરાશે. અમદાવાદમાં વાડજની ન્યૂ વિદ્યા વિહાર સ્કૂલમાં DEOની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. કાળઝાળ ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આગ ઓકતા આવથી જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડના મંડપ બાંધ્યા છે. શહેર સિગ્નલ પર ગ્રીન મંડપથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે. વડોદરામાં જનતાની સુવિધા માટે બનેલો મંડપ દુવિધારૂપ બન્યો. વડોદરાના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે મંડપ ધરાશાયી થયો. વાહન ચાલકો માટે પોલીસે બનાવેલો મંડપ તૂટ્યો. મોડી રાત્રે પૂર ઝડપે આવેલી લક્ઝરી બસે મંડપ તોડી પાડ્યો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા. ઘટનામાં એક વાહન ચાલકને ઈજા પહોંચી. દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી મંડપને હટાવાયો. પોલીસે બસ ચાલકની પૂછપરછ હાથ ધરી છે. વડોદરાના કોટા દાંડિયા બજાર 4 રસ્તા નજીક પોલીસે બનાવેલો મંડપ તૂટ્યો. વાહન ચાલકો માટે બનાવાયો હતો મંડપ. પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસે ટક્કર મારતા મંડપ તૂટ્યો હતો. ઘટના CCTVમાં કેદ. વડોદરાના ભાયલીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો તરખાટ. મોનાલિસા લેક વ્યૂમાં ચોરીનો બનાવ CCTVમાં કેદ. બંધ ઘરમાંથી લોખંડનું લોકર માથા ઉપર ઊંચકીને લઈ ગયા ચોર. સિક્યોરિટી ગાર્ડ પાછળ દોડતા ચોર ટોળકીએ કર્યો પથ્થરમારો. ઘરના સભ્યો યાત્રાએ ગયા અને પાછળથી ઘરમાં ચોર ટોળકી ત્રાટકી હતી. એક ચોર માથા પર લોકર લઈને ભાગ્યો અને બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા. ચડ્ડી બનિયાનધારી ગેંગના આતંકથી ભાયલીના લોકોમાં ડરનો માહોલ. અમદાવાદના માર્ગો પર દોડતી BRTS બસના ડ્રાઈવરની બેદરકારીનો વિડીયો વાયરલ. ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ જોતા દેખાયા. મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઈવર સામે ઉઠ્યા સવાલ. સુરતમાં BRTS બસ ચાલકોની ગુંડાગર્દીનો વિડીયો વાયરલ. BRTS ટ્રેક પર પસાર થતા રાહદારી પર ડ્રાઈવરોએ કર્યો ઘાતકી હુમલો. જાહેરમાં મારામારી કરતા BRTS કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ. અમદાવાદમાં AMTS અકસ્માતને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ. AMTS બસ ખૂની બસના બેનર સાથે AMC ઓફિસ બહાર કોંગ્રેસે કર્યો વિરોધ. અકસ્માતમાં મૃત્યુ પામનારને સહાય આપવાની માંગ સાથે મેયરને આપ્યું આવેદનપત્ર. સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. પુણા ગામમાંથી થઈ 5000 વાંધા અરજી. બોયકોટ સ્માર્ટ મીટરના બેનરો સાથે લોકોએ કર્યો ઉગ્ર વિરોધ. રાજસ્થાનના ભરતપુરમાં બસ ડ્રાઈવર સાથે મારપીટ. નેશનલ હાઈવે પર બસ આગળ ચાલતી એક ગાડી સાથે ટકરાઈ હતી, જેને લઈને કેટલાક લોકોએ ડ્રાઈવરોને નિર્દયતાથી માર માર્યો. મારપીટનો વિડીયો વાયરલ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ચોરોએ હદ વટાવી હનુમાન મંદિરમાં ઘૂસીને લોખંડના સળિયાથી દાનપેટીનું તાળું તોડી કરી ચોરી. દાનપેટીમાં રાખેલી રોકડ લઈને ચોર ફરાર. ઘટના CCTVમાં કેદ. યુપીમાં પીલીભીતના કપૂરપુરમાં જૂથ અથડામણ. 2 સમુદાયો વચ્ચે પથ્થરમારો અને મારપીટની ઘટના બની. જૂથ અથડામણના પગલે પોલીસે ગામમાં પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો. તંગ પરિસ્થિતિના પગલે ગામમાં કડક બંદોબસ્ત. વલસાડમાં તિથલનો દરિયો બન્યો તોફાની. રેમલ વાવાઝોડાની અસર તિથલના દરિયા કિનારે દેખાય. તોફાની મોજા ઉછળતા પોલીસ પહેરો ગોઠવાયો.
રેમલ વાવાઝોડાના પગલે પશ્ચિમ બંગાળમાં તબાહી. પૂર્વા મેદિનીપુરના તાજાપુરમાં દરિયાકાંઠાના દ્રશ્યો સામે આવ્યા. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. તંત્ર દ્વારા લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ. તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા પરિવારોનું સ્થળાંતર કર્યું. રેમલ વાવાઝોડાના પગલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો. અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે રસ્તાઓ બ્લોક થયા. અનેક સ્થળો વીજ પ્રવાહ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ. વરસાદે ધબધબાટી બોલાવતા લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. કોલકાતાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વાહન ચાલકો રસ્તા વચ્ચે અટવાતા ટ્રાફિક જામ સર્જાયો. મધ્યપ્રદેશના રતલામમાં ભારે પવન સાથે વરસાદ થતા 2 લોકોના મોત. પતરું વાગતા એક યુવકનું મોત તો બીજા યુવક પર શેડ પડતા મોત નીપજ્યું. વરસાદે ધબધબાટી બોલાવતા નેશનલ હાઈવે પર બોર્ડ ધરાશયી. બોર્ડ અને બેનરો રસ્તા પર પડતા વાહન વ્યવહાર ખોરવાયો. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે પશુઓના તબેલા પાણીમાં ગરકાવ થયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ચિંતામાં મુકાયા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. મધ્યપ્રદેશના શાહપુરના બુરહાનપુરમાં વાદળછાયા વાદળો બાદ વરસ્યો ધોધમાર વરસાદ. સતત અડધા કલાકના વરસાદમાં અનેક રસ્તાઓ થયા પાણી. આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના ખંડવામાં ઓમકારેશ્વરમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. તેજ પવનના કારણે અનેક મહાકાય વૃક્ષો ધરાશયી થયા. બીજી બાજુ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી. ઝારખંડના જામતાડામાં દેખાઈ વાવાઝોડાની અસર. ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. આકરી ગરમી વચ્ચે વરસાદ થતાં લોકોને બળી રાહત. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે ઘટાડો. 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે.